તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો જો 2 દિવસ પહેલા જ્યારે 108 ફૂટની અગરબત્તી પ્રગટાવવામાં આવી અયોધ્યાની અંદર, ત્યારે 2 દિવસ પછી કેટલી પ્રગટી છે તમે વિડીયોની અંદર જોવો ને ખાસ કરી વિડીયોની કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ન ભૂલતા, કેમ કે આપણા શ્રી ભગવાન રામ માટે જે 108 ફૂટની અગરબત્તી બનાવવામાં આવી છે ગોપાલક વિહાભાઈ ભડવારે વડોદરાની અંદર બનાવવામાં આવી છે, અને જ્યારે 22 તારીખે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એના માટે બનાવવામાં આવી છે ને કેટલી મહેનત લાગી છે એ બધા લોકોને ખબર છે। તો એની માટે ગોપાલક વિહાભાઈ ભડવાર માટે આપણે તો એટલું જ કહેવી કે આવડી મોટી અગરબત્તી બનાવવી કોઈ સામાન્ય વાત નથી। 108 ફૂટની ને આની અંદર કેટલી મહેનત લાગી છે આપણે આગળ વિડીયો મેકેલો છે, જેને ચેનલમાં જોવાનું બાકી હોય કેટલી અગરબત્તી બનાવવામાં મહેનત લાગી છે એ ચેનલમાં જઈને જોઈ લે। અને તમે જો આ અગરબત્તી 2 દિવસ પહેલા પ્રગટાવવામાં આવી છે ને 2 દિવસની અંદર ખાલી અડધો ફૂટ એમ કહેવામાં આવે છે સળગી છે, જ્યારે અગરબત્તી 108 ફૂટની છે તો 2 દિવસની અંદર ખાલી અડધો ફૂટ સળગી છે। અને કહેવામાં આવે છે મંદિરના આજુબાજુમાં બધા વિસ્તારમાં અગરબત્તીની એટલી સુગંધ આવે છે કે સુગંધમય વિસ્તાર થઈ ગયો છે, બધા આનંદિત થઈ ગયા છે કે અગરબત્તી પ્રગટાવી। અગરબત્તી પ્રગટાવવાથી લોકોની અંદર આનંદ જ અલગ છે। અને અગરબત્તી જ્યારે પ્રગટાવી છે ત્યારે એની બાજુમાં આપણે જોવો એક ભાઈ પણ બેસાડવામાં આવ્યા છે, જેને હનુમાન દાદાનું રૂપ બનાવવામાં આવ્યું છે। હનુમાન દાદા તરીકે જે રામ ભગવાનનું આપણને પહેલાંય ખબર છે, હનુમાન દાદાની બધી વસ્તુનું ધ્યાન કોણ રાખે તો હનુમાન દાદા આપણે હોય જ તે। તો વિડીયોની અંદર જો અગરબત્તીની બાજુમાં તે જે આપણે ગુરખા આવે એને બિહારવામાં આવ્યો છે ને એને રૂપ પણ હનુમાન દાદાનું આપ્યું છે, તો એની માટે પણ એને ધન્યવાદ। તો ખાસ કરીને બધા ભાઈઓને આટલી બધી મહેનત રામ મંદિર અયોધ્યા માટે બધા લોકો બનાવીને કરે છે, તો આપણે ખાલી વિડીયોની કમેન્ટની અંદર ભગવાનને માનતા હોય તો જય શ્રી રામ લખવાનું ખાસ કરીને ન ભૂલતા, અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, કેમ કે બધા લોકોને ખબર પડવી જોઈએ રામ ભગવાન માટે શું શું કરે છે। તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ન ભૂલતા, વિડીયોને શેર કરવાનું ન ભૂલતા। જય શ્રી